જેલમાં કેદીઓ હવે અધ્યયન દ્વારા પોતાને નવી દિશા આપી રહ્યા છે. સુરતની લાજપોર જેલમાં એક જ વર્ષમાં કેદીઓએ 26,000 પુસ્તકો વાંચ્યા છે. 3200 કેદીઓ માટે 18,000 પુસ્તકોની લાઇબ્રેરી બનાવાઈ છે, જેમાંથી 2022માં વર્ષમાં 9,600 જ પુસ્તકો કેદીઓ દ્વારા વાંચવામાં આવ્યા હતા, જેમાં ધાર્મિક, મોટિવેશનલ, આત્મકથા, સ્વતંત્ર સેનાનીના જીવન ચરિત્રોનો સમાવેશ થાય છે. અમુક કેદીઓ મહિનામાં 5 થી 8 પુસ્તકો વાંચે છે. સાથે જ જેલની શાળામાં યોગા, મેડિટેશન, લાઇબ્રેરી વડે કેદીઓનું માનસ પરિવર્તન કરવાના પ્રયાસ થાય છે. જેલ ખાતે કેદી સુધારાત્મક પ્રવૃત્તિ બાબતે ઘણી બધી એક્ટિવિટીઝ ચાલી રહી છે. તેના જ એક ભાગરૂપે અત્રે લાઇબ્રેરી છે, તેમાં 18,000થી વધારે પુસ્તકો છે. જે બંદીવાનો નવા આવતા હોય વત્તા જૂના જે બંદીવાનો છે, એમને અમે સતત વિવિધ એક્ટિવિટીઝમાં પાર્ટિસિપેટ થવા માટે પ્રોત્સાહિત કરતા હોઈએ છીએ, જેમ કે યોગા, મેડિટેશન, સ્કૂલ, લાઇબ્રેરી આવી ઘણી બધી વ્યવસ્થાઓ છે. ભાગરૂપે લાઇબ્રેરીમાં બી વાંચન માટે અમે એમને પ્રોત્સાહિત કરીએ છીએ અને એમાં વાંચનનું પ્રમાણ વધે એ માટે અમે મહેનત. જે સમય મળતા લાઇબ્રેરીની અંદરથી પુસ્તકો લાવી, સારા સારા ધાર્મિક પુસ્તક, આધ્યાત્મિક પુસ્તક હોય, જૈન બોધકથાઓ હોય, એ જે તે સારી અમને લાઇબ્રેરીની અંદર અમને જે ચોપડી મળે છે એ લાવી અમે વાંચીએ છીએ. સવાર સાંજ અમે જ્યારે ટાઈમ મળે ત્યારે ચોપડી સારી વાંચીએ છીએ અને અમને અંદર ઘણા વિચારો અમને જે ખોટું કરવાનું અમને વિચાર જે આવતા હોય ને એ વિચારો બિલકુલ આવતા નથી અને सारा विचारों आवे कि सारू करो। पहली बार जब मैं यहाँ पे लाइब्रेरी में वीडियो तारीख होती है, उधर लाइब्रेरी है, तो वहाँ पे देख के बहुत खुशी हुई कि चलो टाइम पास करने के लिए बहुत अच्छी अच्छी बुकें मिल जाती है। जाके देखा, फिर बैरक में आते हैं वो लोग, बुक, धार्मिक बुक ये किया, फिर नॉवेल मिल जाती है, मैगजीन मिल जाती है, बाहर की दुनिया से अपडेट हो जाता हूँ। भगवत गीता हो गया, धार्मिक बुकें पढ़ता हूँ। क्राइम पहले मन विचलित रहता था, डिस्ट्रैक्शन होता था, किसी भी चीज़ में यहाँ पे वहाँ पे चला जाता था। ये अभी उससे पढ़ने में बहुत शांति मिलती है।